આપ સૌ સાવધાન રહેજો. આપણી જિંદગીની એક મિનિટ પણ સોશિયલ મીડિયાનો મિસયુઝ કરવામાં બગડે નહીં. એક તો સમય બગડ્યો, બિનજરૂરી આપણી વૃત્તિઓ એમાં ગઈ, એનાથી કંઈક પાપ થયું. ભગવાન ભોલાણા, આજ્ઞા લોપાણી, આમાં નુકસાન સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે ગુરુજી આપણને કીધું હતું કે તમે સૌ સાવધાની રાખી અને હિસાબ રાખજો કે ગત 24 કલાકમાં જેની મારે કોઈ જ જરૂર નહોતી, આધ્યાત્મિકતામાં કે વ્યવહારિકતામાં, તેમ છતાંય આસક્તિવશ, જિજ્ઞાસાવશ મેં કેટલી મિનિટ ફોનમાં, નેટમાં, સોશિયલ મીડિયામાં બગાડી, એ લખવું. છેલ્લે એક વાક્ય ગુરુજી એવું બોલ્યા કે જો તમે હિસાબ ન રાખો અને આજ્ઞા ન પાળો તો તમે અમારા નથી. આ એક વાક્ય એક પરિવારને એવું અડી ગયું. એ પરિવારના મોભીએ ગુરુજીને પત્ર લખ્યો કે ગુરુજી, અમારા પરિવારમાં આવી ટેવ હતી, પણ જે દિવસે ગુરુજી આપ એક વાક્ય બોલ્યા કે જો આ ન માનો તો તમે અમારા નહીં, એ વાત અમારા કુટુંબને એટલી બધી સ્પર્શી ગઈ કે અરે રે, આ આસક્તિ, આ મોહ, આ કુટેવ આપણને મહારાજના, મોટા પુરુષના મટાડી રહ્યું છે. ગુરુજી તે દિવસથી અમારા પરિવારના જે સભ્યો આમાં ટાઈમ આપતા હતા એમણે 100% બંધ કર્યું. મને લાગે છે આપણે બધાએ આ પ્રેરણા લેવા જેવું છે. જો આપણા જીવનમાં હજી કાંઈ ગાફલાઈ રહેતી હોય અને આપણા ગુરુજીની આજ્ઞા આપણા ભલા માટે જ છે, અને ગુરુજીએ જરૂરિયાતની કાં ના પાડી છે ભાઈ ના, પણ જેની ખરેખર જરૂર જ નથી, કોઈ જરૂર નથી, કોઈ પ્રકારે જરૂર નથી, એટલો જ સમય ભજનમાં, સત્સંગમાં. અરે આપણા સત્સંગના એવા બહુ જ આજા વિડીયાઓ છે કે જેને જોયા કરીએ તો આપણું પરમ કલ્યાણ થઈ જાય. એને આપીએ તો કેવું સારું.